નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. એક તરફ લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર કરી શકે તેમ છે. તેને લઈને રાજકીય પક્ષો પણ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. એવામાં લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે તો હવે નવી રણનીતિ બનાવી રહ્યું હોવાની ચર્ચાઓ જોરોશોરોથી છે. દર્શક મિત્રો, આ દરમિયાન આપને વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને આખરે ડીલ ફાઇનલ થઈ ચૂકી હોવાની ખબર સામે આવી છે. જી હા, 3-4 દિવસની ચર્ચાઓ અને રાજકીય ઉથલપાથલ બાદ હવે આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન જાહેર કર્યું છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના હાથમાં ઝાડુ દીધું છે. જી હા, હવે પંજો અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. જોકે પંજાબમાં બંને પાર્ટીઓ આવશે આમને સામને તેવું જાણવા મળી રહ્યું છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. ગુજરાતની કઈ 2 બેઠકો પર લડશે આમ આદમી પાર્ટી? વાત કરીએ ડિટેલમાં તો દિલ્હીમાં 4 બેઠક પર આમ આદમી પાર્ટી જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસ લડશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન જાહેર કરાયું. ગોવાની વાત કરીએ તો ગોવાની બંને બેઠકો પર કોંગ્રેસ જ લડશે ચૂંટણી. અને વાત જ્યારે ગુજરાતની આવે છે તો ગુજરાતમાં 2 બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થયું છે. જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ડીલ ફાઇનલ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. આપ તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદરસિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકનું કહેવું છે કે ઇન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. 2 દિવસ પહેલા લખનૌમાં સપા કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી અને સીટ વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુકુલ વાસનિકે એમ જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ પર ઉમેદવારો ઊભા કરશે. હરિયાણાની વાત આવે તો હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો પર અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે. હરિયાણાની વાત આવે તો હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો પર અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે. તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી લડશે ચૂંટણી, જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પરથી ચૂંટણી લડશે.